अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 12 વિદ્યુતનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે આજના તાસમાં વિદ્યુત પ્રવાહ એટલે શું અને વીજ સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય તેના વિશે માહિતી મેળવશું. જે રીતે આપણે વિદ્યુત પ્રવાહ વિશે નાનપણથી સાંભળતા આવ્યા છીએ, એ વિદ્યુત પ્રવાહ ખરેખર પરિપથમાં કઈ રીતે વહન પામે છે, એના માટે મુક્ત ઇલેક્ટ્રોન કઈ રીતે જવાબદાર છે અને ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય છે, આ બધી જ બાબતો આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરશું. તે જ રીતે જેને ઘણી વખત તમે સાંભળ્યું હશે એ વીજ સ્થિતિમાનનો તફાવત, પણ આપણે તેને વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. જ્યારે આપણા ઘરની અંદર વોલ્ટેજ ડાઉન થતા હોય છે ત્યારે આપણને જે વિદ્યુત પ્રવાહ છે એ ઓછો થઈ જવાના કારણે ઉપકરણો છે એ ધીમા પડી જાય છે અથવા બંધ પડી જતા હોય છે. તો સામાન્ય ભાષામાં તમે કહેતા હો છો કે વોલ્ટેજ ડાઉન થઈ ગયા છે અને વીજ પ્રવાહ અથવા એના માટે કહીએ છીએ ને કે લાઇટ ડીમ થઈ ગઈ છે. તો આજે આપણે સમજશું કે લાઇટ ડીમ કેમ થાય છે અને આ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચે શું સંબંધ છે, એના વિશે આપણે આ પાઠની અંદર ખૂબ સારી એવી માહિતી મેળવશું. આ તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે પોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને જ્યાં જરૂર જણાય ત્યાં તમારી નોટબુકમાં મુદ્દાની નોંધ અવશ્ય કરો. હવે આપણે વિદ્યુત પ્રવાહ વિશે થોડી ચર્ચા કરીએ. વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરો અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ભેદ સમજાવો. અહીં આપણે છે એ વિદ્યુત પ્રવાહ કોને કહેવાય એના વિશે જોઈએ અને વિદ્યુત પ્રવાહની જે દિશા છે એટલે કે ઇલેક્ટ્રોન કયા માર્ગ પર, કયા પથ ઉપર અને કઈ દિશામાં ગતિ કરે છે, અને પહેલાં જ્યારે આ વસ્તુની શોધ નહોતી થઈ તે સમયે ઇલેક્ટ્રોનની ગતિની દિશા કઈ હતી તે રૈવાજિક પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને વસ્તુઓ છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત, આ વસ્તુને પ્રથમ આપણે સમજીએ કે કોઈ પણ વાહક તાર તમે લ્યો, એ વાહક તારનો આડછેદ એટલે એને ઊભો કાપો. હવે જેનો આડછેદ છે એમાં તમે એકમ સમયની ગણતરી કરો. એકમ સમય એટલે 1 સેકન્ડ, 1 મિનિટ, 1 કલાક, 1 દિવસ, 1 વર્ષ, આ બધું તમે એકમ સમયમાં ગણી શકો. માની લો કે આપણે લઈએ છીએ કે 1 સેકન્ડ. હવે એમ કહે છે કે એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતો વીજભારનો કુલ ચોખ્ખો જથ્થો. આનો મતલબ શું થયો કે જે વાહક તાર છે એના આડછેદમાંથી જેટલો આડછેદ છે, જેટલું એનું ક્ષેત્રફળ છે, એનામાંથી એકમ સમય આપણે 1 સેકન્ડ લઈએ છીએ તો એમાં જેટલા ઇલેક્ટ્રોન પસાર થયા એ દરેક ઇલેક્ટ્રોન પોતાનો એક વીજભાર ધરાવે છે. આપણે જાણીએ છીએ કે દરેક ઇલેક્ટ્રોન ઉપર 1.6 × 10⁻19 કુલમ જેટલો વીજભાર રહેલો છે. તો હવે અહીં કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા એ બધા જ ઇલેક્ટ્રોન ઉપર રહેલો કુલ વીજભાર, પણ આપણે અહીં કુલ વીજભાર નહીં, વીજભારનો કુલ ચોખ્ખો જથ્થો. એટલે કે અહીં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, પરંતુ અહીંયા નિયમ એવો છે કે જેટલા ઇલેક્ટ્રોન જે માર્ગ પર, જે દિશામાં ગતિ કરે એટલા જ ઇલેક્ટ્રોન તે જ માર્ગ પર તેના કરતા વિરુદ્ધ દિશામાં ગતિ કરે. હવે આ બધાને તમે બાદ કરી દો અને એના સિવાયના વધારાના ઇલેક્ટ્રોન જેટલા ગયા એને કહેવાય ચોખ્ખો જથ્થો. આને આપણે એક ઉદાહરણથી સમજી શકીએ. ધારો કે કોઈ એક પુલ છે, એ પુલ ઉપરથી કાર પસાર થઈ રહી છે. હવે પુલને એક તરફ આપણે ઉત્તર દિશા અને બીજી તરફને દક્ષિણ દિશા ગણીએ તો જો પુલ ઉપર ઉત્તરથી દક્ષિણ દિશામાં જતા વાહનોની સંખ્યા 10 ગણો અને દક્ષિણથી ઉત્તર દિશામાં જતા વાહનોની સંખ્યા 7 ગણો. હવે નિયમ એવો છે કે જેટલા વાહન ઉત્તરથી દક્ષિણ ગયા એટલા જ વાહન દક્ષિણથી ઉત્તર જવા જોઈએ. તો આપણી પાસે 7 વાહનો છે એ ઉત્તરથી દક્ષિણ જશે અને દક્ષિણથી ઉત્તર જશે. તો કેટલા વાહન બાકી રહ્યા? તો 3 વાહન છે ને એ વધારાના ગણાય. એટલે આપણે કહી શકીએ કે પુલ પરથી પસાર થયેલા વાહનોનો ચોખ્ખો જથ્થો કેટલો? તો 3, કારણ કે 7 એક દિશામાં ગયા તો એટલા જ બીજી દિશામાં જવા જોઈએ. આ જ વસ્તુ ઇલેક્ટ્રોનને સમજવા માટે છે કે જેટલા ઇલેક્ટ્રોન જે માર્ગ ઉપર, જે દિશામાં ગતિ કરે એટલા જ ઇલેક્ટ્રોન
એના એ જ માર્ગ ઉપર એના કરતાં વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એ બંનેને તમે બેલેન્સ કરી દો, એટલે કે એનું જે સરવાળા બાદબાકી છે એ પૂરા ગણી લ્યો. હવે જે વધારાના ઇલેક્ટ્રોન પસાર થયા એ ઇલેક્ટ્રોન છે એને કહેવાય કુલ સંખ્યા અથવા કુલ ચોખ્ખો જથ્થો. દરેક ઇલેક્ટ્રોન પર રહેલો કુલ વીજભાર 1.6 × 10⁻⁹ અને ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે કુલ જથ્થામાં એનો ગુણાકાર કરો એટલે તમને વીજભારનો કુલ ચોખ્ખો જથ્થો મળી જાય. આ તમને સરળતાથી સમજાવવા માટે હવે આપણે જોઈએ કે જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી ત્યારે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારના વહનને કારણે રચાય છે તેમ માનવામાં આવતું હતું. એટલે કે અત્યારે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ શેના કારણે રચાય છે, તો જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એના કારણે વિદ્યુત પ્રવાહ મળે છે. પરંતુ જ્યારે આ વસ્તુની શોધ નથી થઈ એ સમયે એવું માનવામાં આવતું હતું કે ધન વીજભાર એટલે કે પ્રોટોન, એ પ્રોટોન જે દિશામાં ગતિ કરે છે, ધન વીજભાર જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં વિદ્યુત પ્રવાહ મળે છે. ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહના વહન માટે ઇલેક્ટ્રોનની ગતિ જવાબદાર છે. તેને ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહે છે. હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે ને આપણે સમજીએ કે જે રીતે આપણે સમજીએ કે વરસાદ પડે છે, વરસાદ છે એ ટીપા સ્વરૂપે હોય છે. જ્યારે આ વરસાદ છે એ જમીન ઉપર આવે છે ત્યારે બધા ટીપા ભેગા થઈ જશે અને શું બની જશે? ઝરણું બની જશે. એવી રીતે ઘણા બધા ઇલેક્ટ્રોન જ્યારે ભેગા થઈ અને એ એક સાથે વહન કરે છે, એક સાથે ગતિ કરે છે, ત્યારે છે એક પ્રકારનો પ્રવાહ ઉત્પન્ન થાય છે જેને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. અહીં આ વસ્તુ તમને આકૃતિમાં સ્પષ્ટ રીતે દર્શાવેલી છે. જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારના વહનની દિશામાં લેવામાં આવતી હતી, જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે. ઇલેક્ટ્રોનની શોધ થયા પછી પણ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા હજી પણ તે જ છે, જે ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તાર ABમાં ઇલેક્ટ્રોનના વહનની દિશા B થી A અને રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા A થી B તરફ દર્શાવેલી છે. હવે અહીં તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે જે રીતે પહેલાના સમયમાં માનવામાં આવતું હતું કે જે ધન વીજભાર છે એના વહનના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ અને વસ્તુ સામે આવી કે ખરેખર વિદ્યુત પ્રવાહ છે ઇલેક્ટ્રોનનો જે ગતિ છે, ઇલેક્ટ્રોનનું જે વહન છે એના કારણે ઉત્પન્ન થાય છે. પરંતુ હજી પણ જે રૈવાજિક પ્રવાહ છે, રૈવાજિક જે દિશા છે ઇલેક્ટ્રોનની અથવા વિદ્યુત પ્રવાહની, એ આજ પણ છે એ ધન વિદ્યુત ભારના વહનના કારણે મળે છે. એ રીતે જ એ જ દિશામાં માનવામાં આવે છે, જે અહીં તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેનો એકમ વ્યાખ્યાયિત કરો. હવે આપણે છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લઈએ કે વિદ્યુત પ્રવાહ છે એ કઈ રીતે આપણે વિદ્યુત પ્રવાહ મેળવીએ છીએ એ જોયું. એને આપણે સૂત્રના સ્વરૂપમાં મેળવવાનો પ્રયત્ન કરી અને કયા એકમમાં તેને માપવામાં આવે છે એને આપણે સમજીએ. વાહકના કોઈ પણ આડછેદમાંથી t સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q હોય તો તે આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T. આને આપણે પરિણામ નંબર 1 આપીએ. વીજભારનો SI એકમ કુલમ છે અને સમયનો SI એકમ સેકન્ડ છે. વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે મારી એમ્પિયરના નામ પરથી એના માનમાં આ એકમ રાખવામાં આવ્યો છે. હવે અહીં જુઓ, આપણે ફરી પાછું જોઈ લઈએ. સમીકરણ 1 માં તમને દર્શાવેલું છે કે I બરાબર Q/T. એટલે કે વાહકના જે તાર છે, વાહક તાર, એના આડછેદમાંથી t સમયમાં Q જેટલો વીજભારનો ચોખ્ખો જથ્થો પસાર થાય તો તેને એ જે ગુણોત્તર છે વીજભાર અને સમયનો, એ ગુણોત્તરને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે લઈએ છીએ. હવે અહીં જુઓ કે Q છે એને શેમાં માપીએ છીએ? કુલમમાં. અને T ને શેમાં માપવામાં આવે છે? સેકન્ડમાં.
એટલે કુલમ પ્રતિ સેકન્ડ એ છે એ વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ આપણે કહી શકીએ, અને અથવા એનો એકમ છે એ એમ્પિયર પણ લેવામાં આવે છે. હવે અહીં જુઓ કે એ બરાબર સી છેદમાં એસ, એટલે કે એમ્પિયરની વ્યાખ્યા આપણે લઈએ કે વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહી શકાય. હવે અહીં જુઓ કે આપણે કહી શકીએ કે જે I છે, સમીકરણ નંબર 1 તમે જુઓ, I બરાબર Q છેદમાં T. હવે I બરાબર Q છેદમાં T છે, એની અંદર I છે ને આપણે એમ્પિયરમાં માપીએ છીએ. જો આપણને 1 એમ્પિયરની કિંમત અથવા 1 એમ્પિયરનું મૂલ્ય જોઈએ તો આપણે કઈ રીતે મેળવી શકીએ? તો Q બરાબર પણ 1 લ્યો અને T બરાબર પણ 1 લ્યો. તો એને અહીં આપણે શબ્દોમાં લખ્યું છે કે 1 એમ્પિયર પ્રવાહ કોને કહેવાય? તો 1 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વીજભારનો જથ્થો 1 કુલમ હોય તો આ જે પ્રવાહ છે એ 1 એમ્પિયર પ્રવાહ તરીકે ઓળખાય છે. આથી આપણે કહી શકીએ કે A બરાબર C છેદમાં S. આથી આપણે કહી શકીએ કે 1 એમ્પિયર બરાબર 1 કુલમ છેદમાં 1 સેકન્ડ, એટલે કે 1 એમ્પિયર બરાબર કુલમ પ્રતિ સેકન્ડ અથવા એને કુલમ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ તરીકે પણ લેવામાં આવે છે. તો આ રીતે આપણે છે વિદ્યુત પ્રવાહ છે એ કોને કહેવાય, વિદ્યુત પ્રવાહનો એકમ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય એની ચર્ચા કરી. જો આપ 2 થી 3 વખત આ વસ્તુને વાંચશો અને ધ્યાનપૂર્વક અહીં જે વિડીયોમાં તમને બતાડ્યું છે એ જોશો અને તમે આ બધી વસ્તુને તમારી નોટબુકમાં લખતા રહેશો તો ખૂબ જ સરળતાથી આ બધા મુદ્દા છે એ તમે સમજી શકશો. વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર વિશે ચર્ચા કર્યા બાદ હવે આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે તે છે વીજ સ્થિતિમાન. આપણે વિદ્યુત પ્રવાહને લગતા જે કંઈ પણ સિદ્ધાંતોની કે સૂત્રોની વાત કરીએ એના માટે વીજ સ્થિતિમાન અને વીજ સ્થિતિમાનનો તફાવત ખૂબ જ મહત્વના મુદ્દા છે. અહીં આપણે આ પ્રશ્નમાં વીજ સ્થિતિમાન શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. વીજ સ્થિતિમાન પર ટૂંક નોંધ લખો. અનંત અંતરે રહેલા Q વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ P સુધી લાવવા માટે Q વડે Q પર લાગતા વિદ્યુત બળ વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે. આ કાર્ય સ્મોલ q વિદ્યુત ભારમાં તે બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા U સ્વરૂપે સંગ્રહ પામે છે. જો Q એકમ ધન વિદ્યુત ભાર હોય તો P બિંદુ પાસેથી વિદ્યુત સ્થિતિમાનની ઉર્જા U ને તે બિંદુ P આગળનું Q વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે આને સાદા શબ્દોમાં એમ સમજી શકીએ કે કોઈ અનંત અંતરે એકમ વીજભાર રહેલો છે એને આપેલા વિદ્યુત ક્ષેત્ર સુધી લઈ આવવા માટે કંઈક કાર્ય કરવું પડશે. જ્યારે કોઈ પણ વસ્તુ છે એને તમારે આપણે માની લઈએ કે રોડ ઉપર છે એક વાહન ઊભું છે અને એ વાહનને તમારે મેદાનની અંદર લાવવાનું છે. હવે જ્યારે તમે વાહનને ચલાવીને મેદાનમાં લઈ આવશો તો તમને કાર્ય કરવું પડશે. તો આ રીતે જ અહીં સમજાવવામાં આવે છે કે જે એકમ વીજભાર છે એને અનંત અંતરેથી આપેલા વીજભાર જે તમારું વિદ્યુત ક્ષેત્ર જે આપેલું છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર એકમ જે ચોક્કસ બિંદુ છે એ બિંદુ સુધી લાવવા માટે જે કાર્ય કરવું પડે છે એ કાર્ય છે વીજ સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા. હવે આપણે વિદ્યુત સ્થિતિમાનને વ્યાખ્યાના સ્વરૂપમાં જોઈએ. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત સ્થિતિ બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. આમ વિદ્યુત સ્થિતિમાન V બરાબર કરીનું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. એટલે કે અહીં આપણે સમજીએ કે વીજ સ્થિતિમાન કોને કહેવાય? તો આપણે અનંત અંતરેથી એકમ ધન વીજભારને આપેલા વિદ્યુત ક્ષેત્ર સુધી લાવવા માટે જો W જેટલું કાર્ય કરતા હોઈએ તો આ જે વીજભાર છે જેને આપણે Q તરીકે લઈએ છીએ એ બંનેનો જે ગુણોત્તર છે વિદ્યુત જે કાર્ય કરવું પડે છે એને તમે વીજભાર વડે ભાગાકાર કરી નાખો
તો તમને વીજ સ્થિતિમાન મળી જશે. કાર્યનું એકમ જૂલ છે અને વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલમ છે. માટે આપણે કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ જૂલ પ્રતિ કુલમ થાય, જેને વોલ્ટ પણ કહેવામાં આવે છે. આ રીતે વીજ સ્થિતિમાન તમે જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ બંનેમાંથી કોઈ એકમ લઈ શકો. વિદ્યાર્થી મિત્રો, આ બધી નાની નાની વાતો છે, નાના નાના પદ છે, એને જો તમે અત્યારથી જ સમજશો અને આ સૂત્રો છે એના જે એકમ છે એ કઈ રીતે આવે છે એને યાદ રાખશો, તો આગળ તમે જ્યારે અભ્યાસ કરશો ત્યારે આ બધી બાબતો છે એ પાયાની છે. તમને આ સરળતાથી સમજાઈ ગઈ હોય, તમે આને યાદ રાખ્યું હોય, તો આગળ કોઈ પણ ગણતરીઓ છે એમાં તમને ક્યાંય મુશ્કેલી ન પડે. આથી તમારે અહીં યાદ રાખવાનું કે V બરાબર W/Q છે. હવે V છે એનો એકમ શું છે? વોલ્ટ છે. અથવા આપણે V બરાબર શું લઈ શકીએ? તો V નું સૂત્ર યાદ કરવાનું કે W/Q. W કાર્ય છે એનો એકમ શું છે? જૂલ. અને Q વીજભાર છે એનો એકમ છે કુલમ, એટલે કે જૂલ પ્રતિ કુલમ. અથવા બીજા શબ્દોમાં તમે એની વ્યાખ્યા યાદ રાખી લો કે વીજ સ્થિતિમાન કોને કહેવાય? તો અનંત અંતરેથી એકમ ધન વીજભારને આપેલા વીજ ક્ષેત્રમાં જે બિંદુ છે ત્યાં સુધી લાવવા માટે જે કાર્ય કરવું પડે છે તેને તે બિંદુ આગળનું વીજ સ્થિતિમાન કહે છે. તમે વ્યાખ્યા યાદ રાખો અથવા આવી રીતે સૂત્ર યાદ રાખો તો ખૂબ જ સરળતાથી તમે જે ગણતરીઓ છે અથવા જે સૂત્રો છે કે જે થિયરી છે એને સમજી શકશો. 1 વોલ્ટ બરાબર 1 જૂલ છેદમાં 1 કુલમ. જે રીતે આપણે અગાઉ સમજ્યા હતા કે અહીંયા આપણે 1 વોલ્ટની વ્યાખ્યા આપવી હોય તો કેમ આપી શકીએ? તો જો 1 વોલ્ટ બરાબર 1 ડબલ્યુ છેદમાં 1 કુલમ. ડબલ્યુ અને જે કાર્ય છે તે 1 એકમ લ્યો એટલે કે 1 જૂલ લ્યો, અને વીજભાર કેટલું લઈ છે? 1 એકમ એટલે કે 1 કુલમ. તો આપણને કેટલું જે વોલ્ટ છે એનું મૂલ્ય મળી જશે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો 1 વોલ્ટ કોને કહેવાય? તો 1 જૂલ પ્રતિ 1 કુલમ. 1 જૂલ કાર્ય. જો તમે અનંત અંતરેથી 1 કુલમ વીજભારને એકમ આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે જે કાર્ય કરો છો તે કાર્ય 1 જૂલ હોય તો આ જે વીજ સ્થિતિમાન છે એનું મૂલ્ય કેટલું થશે? 1 વોલ્ટ જેટલું થશે એમ આપણે કહી શકીએ. આથી અહીં V બરાબર W/Q એની અંદર બધામાં તમે 1 મૂકી દો એટલે કે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ 1 કુલમ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા લખી તેનું સૂત્ર લખો તથા તેના એસઆઈ એકમનું નામ અને વ્યાખ્યા લખો. હવે આપણે વીજ સ્થિતિમાનનો તફાવત, એની વ્યાખ્યા અને તેના એકમની વ્યાખ્યા લખીએ. કોઈ પણ પ્રવાહ આધારિત વિદ્યુત પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કરેલું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ વોલ્ટ અથવા જૂલ પ્રતિ કુલમ છે. હવે આપણે વોલ્ટની વ્યાખ્યા લઈએ. 1 કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે જો 1 જૂલ કાર્ય કરવું પડે તો બે બિંદુઓ વચ્ચેનું વીજ સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. આ વસ્તુને આપણે સમજી ગયા કે કઈ રીતે છે એ વીજ સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. તો હમણાં જે રીતે આપણે ચર્ચા કરી કે વીજ સ્થિતિમાન છે એ અનંત અંતરેથી કોઈ એક બિંદુને કોઈ એકમ ધન વીજભારને તમે આપેલા વિદ્યુત ક્ષેત્રના નિશ્ચિત બિંદુ સુધી લઈ આવો તો એ બિંદુ આગળ જે કરવું પડતું કાર્ય છે તો ત્યાં એ બિંદુ આગળ તમને વીજ સ્થિતિમાન મળે છે. એ બિંદુ જેટલું એ બિંદુએ ઉત્પન્ન થતું વીજ સ્થિતિમાન આપે છે. હવે એમ કહે છે કે કોઈ પણ એક પરિપથ છે. આ પરિપથના જે બે બિંદુઓ છે એ બે બિંદુઓમાંથી એમ કહે છે કે ધારો કે A અને B બે બિંદુ A થી બિંદુ B સુધી જે વીજભારને લાવવા માટે કાર્ય કરવું પડે એ જે કાર્ય છે એને આ બે બિંદુઓ વચ્ચેનો વીજ સ્થિતિમાનનું તફાવત કહે છે. હવે આ બે જે વીજ સ્થિતિમાનનો તફાવત છે એનો એકમ શું છે? તો એ જ આપણે સમજ્યા કે વોલ્ટ. અને V બરાબર W/Q. માટે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ 1 કુલમ.
જે વસ્તુ આપણે આગળ વિસ્થિતિમાન માટે સમજી ગયા એનો ઉપયોગ કરીને સરળતાથી તમે આ મુદ્દાને સમજી શકો છો.